મહેસાણાના કલ્યાણપુરા ગામ પાસે તલાવડીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। પરિવારના 13 સભ્યો કમર સુધીના પાણીમાં ફસાઈ ગયા હતા। માહિતી મળતા ડીવાયએસપીની ટીમે ત્યાં પહોંચી રેસ્ક્યુ કર્યું। પોલીસની ટીમે જીવના જોખમે કરી બચાવ કામગીરી। ટીમ દ્વારા તમામ 13 સભ્યોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ સમયના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેવી રીતે એ 13 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આપ જુઓ કે લોકો ત્યાં ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા, પરંતુ ડીવાયએસપીની ટીમ ત્યાં પહોંચી બાળકોને કેવી રીતે લઈ જવામાં આવી રહ્યા છે। લોકોના કમર સુધી પાણી ભરાય તેવી સ્થિતિમાં આ લોકો રહેતા હતા। ત્યાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, એક જ પરિવારના 13 સભ્યો કમર સુધીના પાણીમાં ફસાઈ ગયા હતા। ડીવાયએસપીની આખી ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ જોતા તેઓને મદદ માટે તેઓ પહોંચ્યા હતા। તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। અત્યારે જે પણ ડીવાયએસપીની ટીમ હતી તેની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને જે સ્થાનિકો ત્યાં ફસાયેલા હતા તેઓએ પણ આભાર વ્યક્ત કર્યો હતો, કેમ કે એક જ પરિવારના 13 સભ્યો ત્યાં ફસાયા હતા કે જેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ તરફ